તો મિત્રો પાટણમાં આવેલું આ એક એવું મંદિર છે જે લાલ બહાદુર શાસ્ત્રીની યાદમાં બનાવેલું છે। તો મિત્રો હું વાત કરી રહ્યો છું લાલેસર મહાદેવની, જે આવેલું છે ડીસા રોડ ઉપર પારડી ગામની અંદર સાગોડિયા ગામ ખાતે। આ મંદિરનું નિર્માણ 1964 અને 65ની સાલમાં કરવામાં આવ્યું હતું। આ મંદિર પાટણ જિલ્લામાં સારી એવી નામના કમાય છે। શ્રાવણ મહિનામાં દરેક ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે। શ્રાવણ મહિનામાં દરરોજ ભગવાન શંકરને નવા શણગાર કરવામાં આવે છે। તો મિત્રો દર્શન કરી બધા હર હર મહાદેવ। અને શિવજીના સ્વરૂપમાં અહીંયા ભગવાન મહાકાળનું પણ મંદિર આવેલું છે। મહાકાળ દાદાનો જન્મ 9/5/1914ના રોજ પાટણમાં થયો હતો। તેમને 12 વર્ષની ઉંમરમાં મુંબઈ પોતાના મામાના ઘરે જઈને મોતી પરવવાનું કામ શીખ્યા હતા। સમય જતાં તેમને ઈચ્છા થઈ, જેમાં તેમણે નાનું શિવલિંગની સ્થાપના કરી અને રોજ સવાર સાંજ પૂજા કરતા હતા। તારીખ 6/1/1974ના દિને નવનિર્માણનું તોફાન થયું। તે દિવસે દાદાજીના શરીરમાં બપોરે 12:10 મહાકાળનું સ્વરૂપ પ્રગટ થયું। તે દિવસથી તેમનું નામ મહાકાળ છે। તેમનું મૂળ નામ શાંતિલાલ નાથાલાલ ઝવેરી હતું। તેમના શરીર ઉપર 2 મુખીથી 22 મુખી સુધીના શંકર પાર્વતી અને ગણપતિના રુદ્રાક્ષ છે। તેમને પોતાના શરીર પર કુલ 1664 રુદ્રાક્ષ ધારણ કર્યા છે। તે 90 વર્ષનું આયુષ્ય ધરાવતા હતા। તેમનું સમાધિ સ્થળ સ્મૃતિ મંદિર તારીખ 16/8/2004ના રોજ સોમવાર અમાસ તિથિ અધિક શ્રાવણ સોમવતી અમાસ છે અને સાથે સાથે અહીંયા મહાકાળના ડુંગર પર આવેલો છે। તો ચાલો મિત્રો આપણે હવે ડુંગરની મુલાકાત લઈશું। મિત્રો અંદર ભગવાન કાળકા માતા અને મહાકાળનું પ્રતિમા હતી। ઉપર જવાનો રસ્તો છે, આ રહ્યો, અહીંથી આમ ઉપર જવાનું છે મિત્રો। આવી જાઓ છે આ રહ્યું, આ જે ઉપર પહાડ જેવું છે એ તમે જોઈ શકો કેવું બનાવ્યું છે। તમે ખૂબ જ સરસ બનાવી છે, લાઇટો પણ સારી સુવિધા, હા ખૂબ જ સરસ બનાવી છે। આ છે ભગવાન ગણપતિ દાદા આપણા, જે આપણા કૃષ્ણ કનૈયા દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખજો ભાઈ। બસ રામ ને સીતા અને આપણા હનુમાન દાદા, આ સીતા મૈયા, કેવું જોરદાર લાગ્યું। ખૂબ જ સરસ બનાવ્યું છે પહાડ। એ તમે ઉનાળામાં તક કે યાર પૂરી આમથી બનાવ્યું છે, ખોખારું નથી યાર। બીજું મંદિર, જય માતાજી, જય અંબે, જય મા અંબે। અંબે મને ખૂબ જ સરસ મજાની મૂર્તિ છે મિત્રો, એની ટોચ છે। આપણે અહીંથી ઉપર આવ્યા હતા, ખૂબ જ સરસ મજાનું બનાવ્યું છે, મસ્ત, મને ખૂબ જ આનંદ આવી ગયો। અને એક વાર તમે પણ આવો મિત્રો। તો મિત્રો કેવો લાગે આજનો બ્લોગ, લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। અને મિત્રો ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો। જય માતાજી।